નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ટીએમસીના સાંસદ યુસુફ પઠાણ જે ભારતીય ક્રિકેટર પણ રહી ચૂક્યા છે અને ભારતને વર્લ્ડ કપ જીતાવનાર ટીમના સભ્ય પણ તેઓ રહી ચૂક્યા છે। યુસુફ પઠાણ હાલ તેમના આવાસના બાજુમાં આવેલા કોર્પોરેશનના પ્લોટને પચાવી પાડવાના મામલે વિવાદમાં આવી ગયા છે। વડોદરા કોર્પોરેશને તેમને નોટિસ ફટકારી છે અને તેની સામે યુસુફ પઠાણ હાઈકોર્ટ પહોંચી ગયા છે। કોર્પોરેશનની નોટિસ અને યુસુફ પઠાણના હાઈકોર્ટ પહોંચવાની ઘટના બાદ હવે સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા આજે સામે આવ્યા। કેયુર રોકડિયાએ આ સમગ્ર ઘટના કેમેરા સામે બતાવી કે વર્ષ 2009માં શું થયું હતું, વર્ષ 2013માં શું થયું હતું, વર્ષ 2014માં શું થયું હતું। યુસુફ પઠાણે આ જમીન કોર્પોરેશન પાસેથી માંગી હતી। કોર્પોરેશને તો આપવામાં સહમતિ બતાવી હતી, પરંતુ રાજ્ય સરકારે રોક લગાવી દીધી। હાલ જ્યારે યુસુફ પઠાણ હવે હાઈકોર્ટ પહોંચી ગયા છે ત્યારે સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા યુસુફ પઠાણને એક કહેવત બોલીને સમજાવી રહ્યા છે કે એક તો ચોરી ઉપર સે સીના ચોરી। કેયુર રોકડિયાએ જ્યારે આ શબ્દનો પ્રયોગ કર્યો ત્યારે સવાલ કેયુર રોકડિયા પર પણ ઉઠે છે, સવાલ વડોદરા મહાનગરપાલિકાના એ વોર્ડ ઓફિસરો સામે પણ ઉઠે છે, વડોદરાના મ્યુનિસિપલ કમિશનર સામે પણ ઉઠે છે અને સત્તામાં બેઠેલા એ કાઉન્સિલરો જે તે વિસ્તારથી આવે છે આ તમામ લોકો પર સવાલ ઉઠે છે કે 10 વર્ષથી તમે શું સૂઈ ગયા હતા। આજે અચાનક જ આ મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે સૌ કોઈ યુસુફ પઠાણ સામે પગલાં લેવાની માંગ કરી રહ્યું છે। અમે પણ માનીએ છીએ કે જો એ કોર્પોરેશનની જગ્યા હોય તો એ જગ્યા છૂટી કરાવવી જોઈએ। યુસુફ પઠાણને અત્યાર સુધીમાં જો એ જગ્યાને વાપરી છે તો તેનું ભાડું પણ લેવું જોઈએ। જે લોકો એવી માંગ કરી રહ્યા છે કે યુસુફ પઠાણ લેન્ડ ગ્રેબિંગનો કેસ કરવો જોઈએ તો એ પણ કરી દેવો જોઈએ, પણ બધી જ એક્શન માત્ર યુસુફ પઠાણની સામે જ થશે તો સત્તામાં બેઠેલા સત્તાધીશો અને વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓની જવાબદેહી શું? આ જનતાના ટેક્સના રૂપિયાથી ચાલતી વડોદરા મહાનગરપાલિકામાં જનતા તો આ ચૂંટાયેલા નેતાઓ અને અધિકારીઓના ભરોસે જ એવું વિચારે છે કે કોર્પોરેશન વ્યવસ્થિત ચાલશે। કોર્પોરેશનની જમીન કોઈ વ્યક્તિ કમ્પાઉન્ડ વોલ કરીને 10 વર્ષથી વાપરી રહ્યો છે, ત્યાં સુધી કોર્પોરેશનને આ વસ્તુની જાણ કેમ ના થઈ? કેમ અત્યાર સુધીમાં કોર્પોરેશને તેમને નોટિસ ના આપી? લોકસભાની ચૂંટણીમાં યુસુફ પઠાણ જ્યારે ટીએમસીની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા અચાનક જ એક્શનમાં આવીને 6ઠી જૂને એટલે કે પરિણામ 4 જૂને આવ્યું ને 6ઠી જૂને તો યુસુફ પઠાણને નોટિસ પણ મળી ગઈ। યુસુફ પઠાણે હાઈકોર્ટમાં આ જ મુદ્દો ઉઠાવ્યો છે, પરંતુ અમે અલગ મુદ્દો ઉઠાવી રહ્યા છે। કોર્પોરેશન પાછલા 10 વર્ષથી શું કરી રહી હતી? તમારી જમીન પર કોઈ કબજો કરીને બેઠું છે, વોલ કમ્પાઉન્ડ બનાવી દીધી છે અને કોર્પોરેશને કોઈ પગલાં સુદ્ધા ના ભર્યા। યુસુફ પઠાણ પર જે કાર્યવાહી થાય એવો જ દંડ સત્તામાં બેઠેલા સત્તાધીશોની સામે પણ થવો જોઈએ। આ સવાલ અમે ઉઠાવી રહ્યા છે। કોઈ પણ સરકારી જમીન જ્યારે કબજો કરી લે છે ત્યારે સત્તામાં બેઠેલા સત્તાધીશોની આંખો તે દિવસે કેમ નથી ખુલતી? 10 વર્ષ પછી કોર્પોરેશન જાગ્યું છે કે તેમની જમીન પર યુસુફ પઠાણે કોટ કરી લીધો છે। આ મામલો તો ચલો સામે આવી ગયો, આવી તો વડોદરામાં કેટલી જમીનો હશે જેની પર લોકોએ કબજો કરીને બેઠા હશે? શું તેઓ કોઈ દિવસ ચૂંટણી લડશે ને જીતશે ત્યારે જ આ બધું બહાર આવશે? વડોદરા કોર્પોરેશને તેની હકની જેટલી પણ જગ્યાઓ છે એ તાત્કાલિક છુટ્ટી કરાવવી જોઈએ। આ માંગ અમારી છે। જે સત્તાધીશો જે અધિકારીઓ આ કામગીરી નથી કરતા તેમની પર પણ એક્શન લેવાવો જોઈએ। આજે સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ જે રીતેનું નિવેદન આપ્યું છે કે એક તો ચોરી ઉપર સે સીના ચોરી, ત્યારે યુસુફ પઠાણ જ્યારે ચોરી કરી રહ્યા હતા
ત્યારે સત્તામાં બેઠેલા લોકો શું સૂઈ ગયા હતા? તેમને એ જ સમયે યુસુફ પઠાણ પાસેથી આ જગ્યા છૂટી કરાવી જોઈતી હતી. કોઈ એવું બતાવી શકે છે કે પાછલા 10 વર્ષમાં આ જગ્યાને છૂટી કરાવવા માટે કોણે કોને પત્ર લખ્યા, શું એક્શનો લેવાયા? તો શું અત્યાર સુધીમાં આ જમીન નથી દેખાતી? જે જમીન આટલી કિંમતી જમીન છે, કોઈ પચાઈ પાડીને બેઠું છે અને કોર્પોરેશન સૂઈ ગઈ હતી. શું આજે કોર્પોરેશન કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી છે અને અચાનક જ તેને યાદ આવ્યું કે તેની જમીન કોઈ એમપી, ટીએમસીના એમપીએ પચાઈ પાડી છે, તેની પર હવે દંડ કરવો જોઈએ, ભાડું વસૂલવું જોઈએ, લેન્ડ ગ્રેબિંગનો કેસ કરવો જોઈએ? આ તમામ વસ્તુ જે પણ કરવાની થાય તે કરવી જ જોઈએ, પરંતુ સામે સત્તામાં બેઠેલા સત્તાધીશો અને અધિકારીઓ પર પણ આ મામલે કડક કાર્યવાહી કરવી જોઈએ કે તમે 10 વર્ષમાં એવું તો શું કર્યું કે તમને આ જગ્યા જ ના દેખાઈ કે કોઈ પચાઈ પાડીને બેઠું છે? આને છૂટી કરાવવા માટે તમે કોઈ એક્શન કેમ ના લીધા? હાલ યુસુફ પઠાણ તરફથી તો કોઈ નિવેદન આ મામલે નથી આવ્યું, પરંતુ આજે સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ જે નિવેદન આપ્યું છે એ તમે જરૂરથી સાંભળો અને પછી તમે જ નક્કી કરો કે આપણે શું એક જ આરોપીને માનવાના છે, બીજી તરફના આરોપી ક્યાં છે અને તેમની પર શું કાર્યવાહી થવી જોઈએ. 2012માં યુસુફ પઠાણે એ ટીપી 22 FP 90ની જગ્યાની માગણી કરી હતી. 2012માં જ તેનું વેલ્યુએશન 57,270 રૂપિયા પ્રતિ ચોરસ મીટર કોર્પોરેશને ઠરાવ્યું હતું. સ્થાયીમાં પૈસા ભરીને એને મંજૂરી આપવામાં આવી હતી કે પૈસા ભરે તો અમે પ્લોટ આપવા તૈયાર છીએ. સામાન્ય સભામાં પણ પૈસા ભરવાની શરતે મંજૂરી આપવામાં આવી હતી. રાજ્ય સરકાર પાસે 2013માં, કારણ કે આ પ્લોટ ખાસ કિસ્સાની અંદર ડાયરેક્ટ ફળવાતો હોય, કોઈપણ પ્રકારની હરાજી વગર ફરવાતો હોય, સરકારની મંજૂરીમાં મૂકવામાં આવ્યો હતો. 2014માં સરકારે આ પ્લોટની મંજૂરી આપી ન હતી, નામંજૂર કરવામાં આવ્યો હતો અને 8મા મહિનામાં 2014માં યુસુફ પઠાણને કોર્પોરેશનના માધ્યમથી પત્ર પાઠવીને આ પ્લોટની ફાળવણી રાજ્ય સરકારે રદ કરી છે અથવા મંજૂર કરી નથી એવું પણ જણાવી દેવામાં આવ્યું હતું. યુસુફ પઠાણે એક પણ રૂપિયો આ પ્લોટ પેટેનો આજ દિન સુધી ભર્યો નહોતો. યદ્યપિ પૂર્વ ક્રિકેટર હોય, રિગાર્ડ્સના કારણે પ્લોટ વાપરતો હતો, પરંતુ હાલમાં જ્યારે આ પ્લોટ વાપરતો હોય એવું ધ્યાનમાં આવ્યું ત્યારે 6/6/2024ના રોજ કોર્પોરેશને નોટિસ આપીને પ્લોટ પરની કમ્પાઉન્ડ વોલ ને તબેલો આ બે દબાણ દૂર કરવા માટેની કોર્પોરેશને નોટિસ આપી. આ તો ચોરી ઉપર છે સીના ચોરી. અને એ ભાઈ કોર્ટમાં ગયા અને કોર્ટમાં જઈને આ પ્લોટ પર રાજ્ય સરકાર કેવી રીતે ના મંજૂર કરી શકે? ભાઈ તે પૈસા ભર્યા છે? કોઈપણ પ્રકારના પૈસા કોર્પોરેશનમાં ભર્યા છે આ પ્લોટ પૈકીના? અને આ પ્લોટનો દાવો કરે છે અને કોર્ટમાં એવી રજૂઆત કરે છે કે હું ટીએમસીનો મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યો એટલા માટે મારી જોડે ખોટું વર્તન કરી રહ્યા છે. જો આવું કંઈ પણ ધ્યાનમાં હોત તો આ ઇલેક્શનનો દેશવ્યાપી મુદ્દો હતો. આવું કોઈ પણ વર્તન એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે કોર્પોરેશન કરતી નથી. માત્ર મેરિટના આધાર પર પ્લોટના પૈસા ભરાયા નથી. સરકારે પ્લોટની ફાળવણી નામંજૂર કરી છે. આમ છતાં 10 વર્ષથી પ્લોટ પર પોતાની કમ્પાઉન્ડ વોલ બાંધીને દબાણ કર્યું છે અને ઉપરથી કોર્ટમાં જાય છે. એટલે કહ્યું ચોરી ઉપર છે સીના ચોરી. આવા વ્યક્તિઓને સબક શીખવાડવું અને આ દબાણ તાત્કાલિક ધોરણે દૂર થવું જોઈએ આવી મેં માગણી કરી છે. અને કોંગ્રેસના કાઉન્સિલરે પણ સૂર પુરાવતા એની જોડે ભાડું વસૂલ કરવું જોઈએ 10 વર્ષનું એવી પણ અમે માગણી કરી છે. કોર્ટમાં મુદ્દો મૂક્યો છે. કોર્ટની અંદરની પરિસ્થિતિ જોઈને બને એટલું ઝડપથી 2-4 દિવસ 5 દિવસમાં કોર્પોરેશને એ દબાણ દૂર કરવું જોઈએ આવી આજે મેં માગણી કરી છે.